નિઝર અને ઓલપાડમાં ભાજપનો વિજય થયો છે। ભાજપના ઉમેદવાર વિજય બન્યા છે। ઉમરપાડા માંડવીમાં ભાજપનો વિજય। મહુવા બેઠક પર મોટો અપસેટ સર્જાયો છે કારણ કે અહીંયા અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલનો વિજય થયો છે। ધનંજય પટેલને 33 મત મળ્યા। ભાજપ પ્રેરિત જીગર નાયકને 22 મત મળ્યા। નિઝરમાં કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત થયો છે। નિઝરમાં આ વખતે ભાજપની જીત થઈ છે। 9માંથી 4 બેઠક ભાજપે કબજે કરી છે। હજુ 5 બેઠકના પરિણામ આવવાના બાકી છે। भारतीय जनता पार्टी की सत्ता कब्जे कर दी है, एम कोई शंका स्थान नहीं। बाकी बड़ी सीटों पर भाजप जीतવાનું છે। પશુપાલકો માટે જે અમને મોટો મળ્યા છે અમારી ટીમને, એના આધારે પશુપાલકોના જે પણ કામો હશે એ કામો અમારી કરવાની પૂરી તૈયારી છે। ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો વિજય થયા છે। એક સીટની ઉપર અપક્ષના ઉમેદવારો વિજય થયા છે। જે નિઝર સીટની ઉપર જે કોંગ્રેસ દાવો કરતી હતી, નિઝર સીટ પર ભારતીય જનતા પાર્ટીને ફરાવી છે। વર્ષોથી આ સીટ કોંગ્રેસના ફાળે જતી હતી, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીની સીટ આપણે જીતીને અમારા ઉમેદવાર લાવ્યા છે। આવનારા દિવસોમાં પશુપાલકોના હિતમાં કામ કરશે। વધુ માહિતી મેળવી સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે। કીર્તિશ, હજુ 5 બેઠકના પરિણામ આવવાના બાકી છે। શું આ 5 બેઠકોમાં કોઈ એવી બેઠક છે જે અપસેટ સર્જી શકે? બિલકુલ પંકજ, સુરતની સુમુલ ડેરી કે જે સૌથી મોટી દક્ષિણ ગુજરાતની પશુપાલકોની સહકારી મંડળી કહી શકાય, 7,500 કરોડનો વહીવટ છે અને જે પ્રકારે સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ખરાખરીનો જંગ ચાલી રહ્યો હતો ત્યારે 4 બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે। હજુ પણ પરિણામો 5 બેઠકના બાકી છે ત્યારે કહી શકાય કે 4માંથી 3 બેઠકો પર ભાજપે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે। ખાસ કરીને જે બેઠકો છે તેમાં સૌથી મહત્વની બેઠક કહી શકાય કે મહુવાની બેઠક છે કે જ્યાં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે અને જે નિઝર બેઠક છે કે જે વર્ષોથી કોંગ્રેસના ફાળે જતી હતી તે બેઠક ઉપર ભાજપે વિજય કર્યો છે। આ ઉપરાંત ઓલપાડ અને ઉમરપાડાની બંને બેઠકો ભાજપનો દબદબો હતો અને ભાજપનો વિજય થયો। 5 બેઠકોના પરિણામ બાકી છે, પણ કહી શકાય કે જે પ્રકારે સુમુલ ડેરીના વહીવટને લઈને લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા, અત્યાર સુધી ચૂંટણી નથી થતી, પણ છેલ્લા 2 ટર્મથી ચૂંટણી થઈ રહી છે। ગઈ ચૂંટણીમાં ભાજપનો દબદબો હતો ત્યારે આ વખતે સૌથી રસપ્રદ વાત એ હતી કે કેટલાક લોકોને મેન્ડેટને લઈ ભાજપમાંથી બળવાખોરી કરીને અપક્ષ ઉમેદવાર કરી હતી અને તે લોકો પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જેને લઈને ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો હતો। પણ કહી શકાય બપોરે 1 વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જશે કે સુમુલ ડેરીમાં કોની પેનલ સત્તા પર બેસશે। કહી શકાય કે જે પ્રકારે મતદારો છે અને મતદાન થયું છે, ઉમેદવારો છે, એટલે કે ભાજપની પેનલનો જ વિજય થશે, પણ તેની સામે વિરોધ કરવા માટે એક અપક્ષ ઉમેદવાર નિઝરના ઉમેદવાર છે કે જે ચૂંટણી જીતી ચૂક્યા છે। હજુ પણ 5 બેઠક ઉપર મતગણતરી ચાલી રહી છે। થોડીક વારમાં તેનું પણ પરિણામ સામે આવી જશે। જી, ખાસ ધનંજય પટેલની વાત કરીએ, જેમણે અપક્ષ તરીકે વિજય મેળવ્યો છે, તેમનું કયા પ્રકારનું રાજકીય બેકગ્રાઉન્ડ રહ્યું છે? બિલકુલ, તેઓ કહી શકાય કે તેમને કીધું કે પશુપાલક તરફથી તેઓ ઉભા હતા, રાજકારણમાં તેઓ નતા, પણ ચોક્કસ સુમુલ ડેરી સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા હતા, તેઓ મતદાન કરતા હતા। પણ જે પ્રકારે કહી શકાય કે મેન્ડેટ પ્રથાને લઈને વિરોધ થયો હતો, તેને લઈને બળવો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્થાનિક લોકોના કહેવા પર તેમને મહુવાથી ઉમેદવારી કરી હતી। પણ સીધી રીતે કહી શકાય કે ધનંજયભાઈ પણ ભાજપની સાથે જોડાયેલા હતા, પણ મેન્ડેટ પ્રથાને લઈને તેમને અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું। એટલે સીધી રીતે કહી શકાય કે ભાજપની જીત કે અપક્ષના ઉમેદવાર કે જે ભાજપ જોડે જોડાયેલા છે, એટલે જીત સીધી રીતે ભાજપની છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ન્યૂઝ 18ને સીધો સવાલ પૂછ્યો હતો કે જો પશુપાલકના હિતમાં કામ નહીં થાય તો આપ વિરોધ કરશો? તો તેમને હસતા જવાબ આપ્યો તો ચોક્કસ પશુપાલકના હકની વાત આવશે તો વિરોધ થશે। ટૂંકમાં જે જવાબ આપ્યો છે તેના પરથી ખ્યાલ આવી જાય છે કે તેઓ પણ ભાજપના જ ઉમેદવાર છે, પણ તેમને મેન્ડેટ ના આપતા તેમને અપક્ષ ઉમેદવારી કરી હતી અને અપક્ષ ઉમેદવારીથી જીત્યા છે, પણ સીધી રીતે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો નિઝર ઓલપાડમાં ભાજપનો વિજય થયો છે, ભાજપના ઉમેદવાર વિજયી થયા છે। ઉમરપાડા માંડવીમાં ભાજપનો વિજય થયો છે, જ્યારે મહુવામાં અપક્ષ ઉમેદવાર વિજયી બન્યા। જો ભાજપ, હું એવું પક્ષ સાથે લેવા દેવાનું, હું મારી સંસ્થા માટે મને મૂકેલો છે મારા પશુપાલક ભાઈઓ બહેનોએ, અને એના પ્રમાણે એમના સમર્થનમાં હું કામ કરીશ। પશુપાલકના સમર્થનમાં હું સુમુલમાં આવ્યો છું, નથી કઈ રાજકારણ કરવા બેન। તો હું વિરોધ કરીશ, એમાં કોઈ ના નથી। જો હું જે તે નિર્ણય સુમુલ ડેરીમાં મને મૂકેલો છે, પશુપાલકને યોગ્ય ભાવ મળી રહી એના માટે અને સુમુલને આગળ લઈ જવા માટે હું પ્રયત્નશીલ રહીશું।
તો સુમુલના સંગ્રામમાં કોણ મારશે બાજી, જેમાં 9માંથી 4 બેઠક તો ભાજપને મળી ગઈ છે. હજુ 5ના પરિણામ આવવાના બાકી છે. 1 બેઠક પર અપક્ષની જીત થઈ છે. 16માંથી 7 બેઠક પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી છે. ત્યારે બાકીની 5 બેઠકો કોણ કબજે કરે છે તેના ઉપર પણ ન્યૂઝ 18ની નજર રહેશે. તમામ પરિણામો આપના સુધી પહોંચાડીશું. લગાતાર ભાજપ માટે આ બેઠકો છે એ પ્રતિષ્ઠાનો જંગ છે. જોકે નિઝરમાં કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત થયો છે એ હકીકત છે. કોંગ્રેસ માટે અહીંયા નુકસાનના પણ અહેવાલ છે. બીજી તરફ તસવીરો આવી રહી છે. જે વિજેતા ઉમેદવાર છે તેઓ અને તેમના સમર્થકો ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે હાલ માલ્યાર્પણ કરવામાં આવી રહ્યું છે. વિજેતા ઉમેદવારોને માળા પહેરાવીને ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને વિક્ટરીની સાઇન બતાવવામાં આવી રહી છે. કારણ કે જે ઉમેદવારો વિજયી બન્યા છે તેઓ સુમુલ ડેરીના વિકાસમાં કઈ રીતે આગળ જવું તેનો એક વિઝન નક્કી કરી રહ્યા છે. સાથે સાથે ઓલપાડના જે ધારાસભ્ય છે તેઓ પણ છે, જેઓ રાજ્યના મંત્રી પણ છે મુકેશ પટેલ, તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે. સ્થાનિક ધારાસભ્યો પણ જોવા મળી રહ્યા છે અને સ્થાનિક જે નગરપાલિકાના હોદ્દેદારો છે તેઓ પણ છે. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અમદાવાદ પોલીસની કામગીરીની પ્રશંસા કરી. રથયાત્રાના રૂટ પર પોલીસના સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું હતું. પોલીસ જવાનોએ માર્ગ પર સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. રથયાત્રા બાદ માર્ગોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ હતો અને સુરક્ષા સાથે સ્વચ્છતા જાળવવાનો પણ પોલીસનો આ અનોખો ઉપક્રમ, જે પ્રધાનમંત્રીએ ખાસ નોટ કર્યો અને તેમણે પણ સોશિયલ મીડિયામાં સ્ટોરીમાં તેમણે આ ખાસ વિડીયો જે મૂક્યો હતો અને પ્રશંસા પણ કરી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે અમદાવાદથી જોડાયા છે. ઋત્વિજ, અમદાવાદ પોલીસનો જે અભિગમ છે એની નોંધ પ્રધાનમંત્રીએ પણ લીધી છે. કઈ રીતે આ સ્વચ્છતા અભિયાન અમદાવાદમાં રથયાત્રા બાદ ચલાવાયું? જી પંકજ, વાત કરીએ તો ખરેખર અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે રથયાત્રાની અંદર કામગીરી કરવામાં આવી હતી તે ખૂબ જ આવકારવાદાયક રહેલી છે. કારણ કે એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાનો સૌથી મોટો પ્રશ્ન હતો. આ ઉપરાંત સાથે સાથે દરેક જે સમાજના લોકોને સાથે રહીને પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગો કરવામાં આવી, બેઠકો કરવામાં આવી, સામાજિક કેટલાક કાર્યો કરવામાં આવે, બ્લડ કેમ્પ છે, નૃત્ય, જે નાટકો છે, આ નાટકો મારફતે મેસેજ આપવા, આ તમામ જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી. એટલું જ નહીં, ગઈકાલે જ્યારે રથયાત્રા પસાર થઈ હતી અને જે રૂટ ઉપરથી રથયાત્રા પસાર થઈ રહી હતી અને ત્યારબાદ તરત જ એ રૂટની સફાઈની કામગીરી છે તે પણ પોલીસે પોતાની માથે લીધી હતી અને પોલીસ અધિકારીઓ, જે ડીસીપી કક્ષાના અધિકારીઓ, પીઆઈ, કોન્સ્ટેબલ, આ તમામ લોકો છે એ પોતાની જાણે કે એક જવાબદારી હોય તે સમજીને જે રૂટ ઉપરથી રથયાત્રા પસાર થતી હતી તે તમામ રૂટની તેમના દ્વારા સફાઈ કરવામાં આવી હતી. એટલે એક ખૂબ જ આવકારવાદાયક અને બિરદાવવા લાયક આ કામગીરી છે જે ગુજરાત પોલીસની રહી હતી અને પ્રધાનમંત્રી દ્વારા પણ આ જે કામગીરી છે તેને પ્રશંસા કરવામાં આવી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં સોફાના કારખાનામાં આગ લાગી ગઈ અને હુડકો ચોકડી પાસે રામપાર્ક વિસ્તારમાં આવેલું છે આ કારખાનું, જ્યાં અચાનક આગ લાગી, જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. આગના લીધે ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા. ફાયરની ટીમે એક વ્યક્તિનો બચાવ કર્યો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને આ સોફાનું ગોડાઉન હતું, સોફાનું કારખાનું હતું, અને તેના કારણે આગ વધારે વિકરાળ બનતી ગઈ. એક વ્યક્તિને ફાયર બ્રિગેડે બચાવી લીધો છે, જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. સોફાના આ કારખાનામાં અચાનક આગ લાગતા હુડકો ચોકડી વિસ્તાર પર અફરાતફરી મચી ગઈ હતી. લોકોમાં પણ દોડધામ મચી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે. અંકિત, હાલ શું વધુ અપડેટ છે આ મામલે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગ લાગવાની જે ઘટના હતી તેમાં ગૂંગળામણના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે અને સમગ્ર મામલાની પુષ્ટિ છે તે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા છે તે કરવામાં આવી છે. સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો ચોકડી પાસે આવેલા રામપાર્ક વિસ્તારમાં ઉત્તમ સોફા નામનું કારખાનું છે કે જે ચાલી રહ્યું હતું ને તેમાં સવારે 10:15 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે. સોફાનું કારખાનું હોવાના કારણે જે ફોર્મ હોય છે ને તેના કારણે આગ વિકરાળ બની હતી, તેમજ મોટા પ્રમાણની અંદર સ્મોક પણ છે તે ઉત્પન્ન થયો હતો. ત્યારે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. ફાયર વિભાગના જે જવાનો છે તેમને પણ કહી શકાય કે ઓક્સિજનના માસ્ક પહેરવા પડે તે પ્રકારની ફરજ છે તે પડી હતી અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો.
જોકે એક વ્યક્તિ દાઝી જવાના કારણે તેમજ ગૂંગળામણના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે. જી પંકજ. અંકિત, આગ જે છે એ શોર્ટ સર્કિટથી જ લાગી હતી કે બીજું કોઈ કારણ હતું? સમગ્ર મામલે હવે આજીડેમ પોલીસ તેમજ FSL ની ટીમ દ્વારા છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ પ્રાથમિક જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું છે તે સામે આવ્યું છે. જો કે FSL ની ટીમ જ્યારે તપાસ કરશે ને આગ કઈ રીતે લાગી હતી, કેટલા પ્રમાણમાં લાગી હતી, તે તમામ જે ટેકનિકલ બાબતો છે તે તપાસવામાં આવશે ને ત્યારબાદ જ નક્કર કારણ છે તે સામે આવી શકે છે. પંકજ. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. ગોમતીપુર વિસ્તારના દ્રશ્યો આપણે બતાવીશું. આ તસવીરો જુઓ. અહીંયા અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. અસામાજિક તત્વોએ બગીમાં આગ લગાવી દીધી. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગોમતીપુરના સલાટનગરનો આ બનાવ છે. ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો આગ લગાડીને ફરાર થઈ ગયા. હવે આ પિશાચી વૃત્તિ ધરાવતા આ અસામાજિક તત્વો છે જેને પકડવા અને જેલની અંદર મૂકવા ખૂબ જરૂરી છે, કારણ કે આ લોકો તમામ લોકોની જે પ્રોપર્ટી છે તેને નુકસાન કરીને ભાગી રહ્યા છે, અસામાજિક પ્રવૃત્તિમાં સંલિપ્ત છે. આવા લોકોને પકડવા જોઈએ. ગોમતીપુરનો આ બનાવ છે જે સીસીટીવીમાં કેદ થયો છે, જ્યાં એક બગીમાં આગ લગાવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ છે. ગોમતીપુરના સલાટનગરનો આ બનાવ છે. ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો અને આગ લગાડીને ત્યાંથી નીકળી ગયા. આ પિશાચી વૃત્તિ ધરાવતા રાક્ષસી તત્વો છે જેને પકડવા ખૂબ